ટૂંકમાં એક ધર્મની માનવતા સાથે જોડાયેલી ઊંચામાં ઊંચી પવિત્ર રહેણી જે સનાતન ધર્મમાં ભગવાન શિવજીએ અર્ધનારેશ્વર માં આદ્ય શક્તિ અને આદ્ય પુરુષ આ બે ભાવ ઊભા કર્યા. એટલું જ આકર્ષણ રજબોંધનું રજિયા શક્તિ ને બીજિયા શક્તિ આ બેવના પાછા ધર્મ બનાવ્યા. બીજ ધર્મ અને રજ માને પાળવાનો ધર્મ, બીજ ધર્મ પુરુષે પાળવાનો. પછી ભગવાને પાલીને બતાવ્યો છે ધર્મ, વાતું કરીને નહીં, ચોપડા ચિતરીને નહીં. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીએ ધર્મનું પાલન કરીને પગલાં ભર્યા છે. ઇતિહાસ સાંભળશો તો તમને ખૂબ આનંદ આવશે. અને પેલા એક વખત મેં યાદ કરાવ્યું હતું કે દશરથ રાજા અને જનક રાજા પરશુરામ બાપા પાસે આવ્યા છે ને માફી માગે છે કે હવે અમે બે ક્ષત્રિયો બાકી છીએ, અમને જો મારી નાખવા હોય તો અમે તૈયાર છીએ, પરંતુ અમારી એક પ્રાર્થના સાંભળો. જો આ જનકને કોઈ દીકરો દીકરી નથી, મને દશરથ મને કોઈ દીકરો દીકરી નથી, અમારો વંશ તો અહીંથી આગળ ચાલે તેમ નથી, પછી અમને જીવવા દો કે મારી નાખો એનાથી કોઈ મતલબ નથી. જનક રાજાને દશરથ મહારાજની વાત સાંભળીને પરશુરામ બાપા અવતાર છે ને ભાઈ, અવતાર છે. આવેશ તો એને લાગતા વળગતા એક જાતીય ધર્મ સાથે આવેશ પકડ્યો હતો. મારા પિતાને ક્ષત્રિયથી અને વળી પાછી ગાય લઈ જાવી છે એટલા માટે, કામધેનું લઈ જવા માટે નિર્દોષ પિતાની હત્યા આવેશ આવ્યો છે. નહીં 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી છે. અને છેલ્લે દશરથ રાજાને જનક મહારાજ કહે છે કે હવે મારો ખીચીવાળો. એ વખતે પરશુરામ બાપજી કહે છે કે જાઓ જાઓ, તમને નહીં મારું, નહીં મારું. કારણ કે એનો વંશ વધે એમ નથી, દીકરો દીકરી બેમાંથી કોઈને નથી. પછી બેઉ પાછા ગુરુજી પાસે આવ્યા, જનક મહારાજ અને દશરથ મહારાજ. ગુરુજી હવે કોઈ આમાંથી ઉપાય ઉકેલ બતાવો. ગુરુએ કીધું કે તો તપ કરો, તપ કરો, તપ દ્વારા આનો ઉકેલ મળશે. હાજી. દશરથ રાજાને વશિષ્ઠ મહારાજે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવા માટે શૃંગી ઋષિને નિમંત્રિત કરી એના આતિથ્યને પ્રસન્નતામાં ફેરવી અને એ શૃંગી ઋષિની કરુણા વરસી છે. એવા તપબલવાળા શૃંગી મહારાજે એવી આહુતિઓ આપી છે કે નારાયણ એક ખીરનો સરસ મજાનો પડિયો લઈ બહાર આવ્યા છે. યજ્ઞ નારાયણની પ્રસાદી રૂપે વચન પુત્ર સૂર્યવંશમાં રઘુકુળમાં આ લીલા શરૂ થઈ. વચન પુત્રની, વચન પુત્ર. આહુતિઓ પછીનું પરિણામ પુત્ર કામેષ્ટી, એની કામ ઈચ્છાઓ પૂરી કરી, એની મનોકામના પૂરી કરી. અહીં જનક મહારાજને કહેવામાં આવ્યું કે વરસાદ નથી તો તમે અને મહારાણી બેઉ આ ભૂમિનું
ખેડાણ કરો. ખેડાણ કરતાં કરતાં હોડ ક્યાંક એવી જગ્યાએ ભરાયું છે કે જનકથી મહારાણી નૈનાજીથી એ હળ હાલ્યું નહીં. ધીમે રહીને આજુબાજુની માટી હટાવી તો એક એવો મોટો અંદર ઘડો હતો. ઘડાને બહાર કાઢ્યો સાચવી અને ઉપરથી ઢાંકણ જ્યાં ખોલ્યું તો અંદરથી સુગંધ આવી. એટલી બધી સુગંધ આવી અને સુગંધની વચ્ચે જ્યાં જોવે તો એક સુંદર મજાની કન્યા છે. જાનકીજી પધાર્યા. આ ભૂમિમાંથી વચન બીજ વર્ષું. આહા હા, જાનકીજી પૃથ્વી માએ ઉગાવો લીધો. અદ્ભુત એક અદ્ભુત. જેમ પછી એની કહાનીઓ તો અનેક પ્રકારની આવ્યા કરે, પણ એટલી ખબર પડે છે વર્ષો છો વાલથી અને જીલો છો ભાવથી. ત્યાં પણ તમે છો, અહીંયા પણ તમે છો. બોલાવો છો એ તમે અને સંભળાવો છો એ તમે. આ વિવિધ રચનાઓના માલિક તો તમે છો અને સરખે ભાગે બધાને એકદમ માપે માપ બધું આપ્યું છે. બધું આપ્યું. આંખની જગ્યાએ આંખ, નસકોરાની જગ્યાએ નસકોરું, દાંતની જગ્યાએ દાંત, જીભની જગ્યાએ જીભ, હાથની ઊંચાઈ, હાથના પગના એકબીજાના જોડાણ, બધું બરાબર આપ્યું છે. ફેરફાર ખાલી એટલો જ રાખ્યો છે કે હું તમોગુણવાળું શરીર લઈને ફરું છું એટલે તામસતા મારામાં પહેલી આવે છે. તમે સત્વગુણવાળા છો એટલે સત્વગુણવાળો સ્વભાવ તમારો પ્રથમ પ્રગટ કરો છો. તમે રજોગુણવાળા છો એટલે રજોગુણવાળો સ્વભાવ તમારો પ્રથમ પ્રગટ કરો છો. એટલે બીજનો એક ધર્મ સ્થાપ્યો. બીજ ધર્મ. પિતૃલોક આખો બીજમાં સમાઈને રહે છે. સાંભળો ને સજ્જનો. ભગવાન કૃષ્ણ એટલે ભગવાન પૂર્ણ પ્રેમ સ્વરૂપ, પ્રેમ અવતાર. ભગવાન પ્રેમ અવતાર. આમાં મોહ નથી, આમાં વિકાર નથી, આમાં વાસના નથી. સંપૂર્ણતઃ પ્રેમ પુરુષ છે. એ પ્રેમા અવતાર ભગવાન એમ કહે છે, હે અર્જુન, પ્રાણી માત્રમાં બીજનો રોપનારો તે હું છું. હે અર્જુન, પ્રાણી માત્રમાં, મનુષ્ય માત્રમાં નહીં પણ પ્રાણી માત્રમાં નર પ્રગટ થાય તો માદા પ્રગટ થાય, માદા પ્રગટ થાય તો નર પ્રગટ થાય. વર્ષો છો વાલથી અને જીલો છો ભાવથી. અકડ લીલા તમારી હે માલિક. આ બધું આપણી સાથે જોડાયેલું છે એટલે હું તમારો સમય એમાં લઉં છું. આ બધી શક્તિઓ, આ બધા કેન્દ્ર સ્થાનો, એનો આખો સંચાલક પરમાત્મા, એ બધા મારી તમારી સાથે જોડાયેલા છે. સ્ત્રીનું શરીર મળ્યું છે તો એના ગુણધર્મો પણ એને લાગુ પડે છે. સ્ત્રીનું શરીર પુરુષ કરતાંય વ્યક્તિત્વ એનું બહુ મોટું છે. પહેલો અવતાર પરમાત્માએ જગતમાં માનો લીધો છે. પાણીમાં 42 લાખ જીવો પાણીમાં જ. પૃથ્વીમાં 42 લાખ જીવો પૃથ્વીમાં. 42 + 42 84 લાખ યોનિઓ. 1 કલાક માટે જન્મે, 1 દિવસ માટે જન્મે, 1 મહિના માટે જન્મે, 1 વર્ષ માટે જન્મે. બધાની આયુષ્યના સ્ટાન્ડર્ડ કોઈ 12-15 આજુબાજુમાં. પ્રાણી માત્રને આવી ક્ષમતા મળી છે. ક્ષમતા મળી. જન્મ્યા ભેરું તરત જ લઈ થઈ જવાનું. આપણા શરીરમાં અન્નમય કોષ પધરાવી, ધૂળ ખાઈ કે પાપ ખાઈ પણ એનું લોહી બને. પહેલી તપેલીમાં એનું રસાયણ બને, બીજી તપેલીમાં એનાથી પાતળો રસ બને,
ત્રીજી તપેલીમાં એમાં જંતુ પેદા થાય ને તરત જ મરી જાય, ચોથી તપેલીમાં લોહી થઈને આવે, પાંચમી તપેલીમાં સફેદ સફેદ લીટાઓ થાય, એ રેસાઓ બધાય છઠ્ઠી તપેલીમાં શુક્રાણુ બનીને આવે, સાતમી તપેલીમાં આવે એટલે બિલકુલ બીજ થઈને આવે, બિલકુલ દિવેલ થઈને આવે, અને એ આપણા દીવામાં ટપક ટપક પૂરાતું હોય એટલે આ દીવો અંજવાળું કરે. બાકી સૂઈ ગયા પછી એનો દીવો ચેતન હોય, દીવો એનો ચાલુ હોય, પણ સૂઈ ગયા પછી આપણને ખબર રહેતી કે મને કોણ સાચવે છે, મને કોણ પંપ ચલાવે છે, મારી આંખોને બરાબર સાચવીને કોણે બંધ કરી છે, મારા કાનની ફાટકું કોણે બંધ કરી છે, મારા 32 આવડા લડવૈયાઓ એની વચ્ચે જીભને સાચવીને કોણે સંકેલીને મૂકી છે. આખું ટેશન આપણું શાંત થઈને પડ્યું. ખાલી શ્વાસનું તંત્ર ડાબો જમણો આ બે શ્વાસ ફરતા ભેગા થઈ અને સુષુમ્નાને ઘેરે જાય એટલે એ ટાઈમે આપણે ઘોટાઈ ગયા હોય. સદગુરુની જેને ખબર છે સત્ય ક્યાં છુપાણું છે, સત્ય કોઈ દી છુપાય નહીં, સત્ય તો પ્રગટ છે. એ સત્યને પામવા માટેની કોઈ જન્મોની તાલાવેલી વાળા જિજ્ઞાસુ એવા આત્માઓ છે, એ સત્યની તાલાવેલી વાળા એ સૂતા નથી. ડાબો ને જમણો બે ભેગા થઈને આવે ને સુષુમ્નાને ઘેરે નાગણીને ફૂફાડો મરાવે, પણ એ સૂતા નથી, એ જાગે છે. કોના આધારે? એક નામને આધારે. નામ, અરે નામ તે મારો શ્વાસ છે, તે હું છું. હવે તો વાતું બંધ કરો, હવે તો સંબંધ બદલાવો. નામ તે મારો શ્વાસ છે ને શ્વાસ તે હું છું. હવે સંબંધ બદલાવવા જોઈએ. હવે ફલાણો ઘણું થઈ ગયું, 50 60 વર્ષથી એક ધારા લાગ્યા હું કરતા હું તારા બાપને કહે, તારી માને કહે, હવે તો સંબંધ બદલો. ટાણું થોડું રહેશે, પછી નોઈ પોચી વળાય. એલા સંકેલો સવારની ગાડીમાં જવું, રાતના 3 તો વાગ્યા, જલ્દી કરો. આ ભજનવાળાને કહે આપણે પાછા ભજન કરજો, હજી જલ્દી કરો. પણ પછી ટાઈમ રહેશે. સંબંધ બદલાવવા જો જગતમાં જન્મારો સફળ કરવો હોય તો. બાકી પાઉંભાજીના પાણીપુરી ખાઈને મરવું હોય તો આપણી કોઈ ના નથી. જે ચોપડામાં તમારું નામ લખ્યું છે એ તમને મળવાનું છે. જે ચોપડામાં. કેમ ભાઈ આપણા ચોપડામાં દાળ ભાત શાક રોટલી લખી, કેમ આપણને બધાને એ તપોભૂમિમાં જન્મ આપ્યો? કેમ ભાઈ આપણે એ બાજુ કેમ આવી ગયા? તો કોઈ કુસંગેથી કોઈ આમલેટમાં જઈ અંબેનું બોર્ડ વાંચીને કોઈ પૂકી જાય, ઉપર બોર્ડ માર્યું જઈ અંબે આમલેટ સેન્ટર. હવે કોઈ બાંધવા તો ન જાય કે ભાઈ અમારી બાર નામે શું કામ લખ્યું? જય અંબે કેમ લખ્યું છે? વળી બીજ પાછું નવું જેમ હોય તેમ. આમાં કદડાનો તો કંઈ ઉખેરવા જેવો નથી, પણ આપણને બાદ રાખ્યા છે. જાઓ તમે બધાય. આજે તપોવન છે ને, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, આમાં જ્યાં ઈશ્વરી તત્વો છે ને, એ કેળે, એ બાજુ, એ દિશામાં, એ મોટા ખેડાણમાં, એ મોટા મેદાનમાં, એ મોટા સરોવરને કાંઠે, એ મોટા સાગરને કાંઠે જાવે. તમે બધા હચવાઈને રહેજો, આવા તપસ્વી થઈને રહેજો. તમે મારા છો, હું તમારો છું, તમારાથી આગો નહીં જાઉં, તમને આગા નહીં થવા દઉં. આવા આપણા પિતૃઓએ સાચવીને આપણને જન્મ આપ્યો છે. જન્મ આપ્યા પછી એ જન્મ આપીને છૂટા નથી થઈ ગયા. એ સાચવીને આપણને કોઈ કુસંગ ન લાગે, આપણી બુદ્ધિ ન બગડે, કોઈના ખોટા વ્યવહાર આપણા મગજમાં ન આવે, એટલા માટે આપણા મા બાપ આપણને એના સંસ્કાર આપતા વળી કોઈ દેવ મંદિરે લઈ જાય, વળી કેટલા બધા બહેનો ભાઈઓ ભેગા થઈ પરમાત્માના ગીત ગાતા હોય, ત્યાં આપણી મા આપણને લઈને બેસે. આવું અનેક પ્રકારનું રૂપાંતર દેખાડતા માએ આપણને કોઈ એવા
કુસંસ્કારો કે કુસંગ લાગે આવું થવા જ ન દીધું. ભાઈઓ બહેનો, સ્વરથી ઈશ્વર તરફ ઉડાન કરવી છે. સ્વર નથી બોલી શકતા, જેની જીભાન નથી એને સ્વરની ખબર ક્યાંથી? બોલી શકતા નથી. અથવા તો જેને રસ નથી એને ખાલી જો હું યાદ કરાવી દઉં પછી તમે મને કહેતા નહીં. શરીરમાં રહેવા જઈએ ને ભાઈ તો આપણે જીવ થવું પડે. શું થવું પડે? કોઈ મળે થોડાક જ બોલ્યા, બીકણા જાજા. શું થવું પડે? શરીરમાં રહેવા જઈએ તો જીવ થવું પડે ને જીવ દશામાં રહેવું પડે. ટ્રાય કરવી. તમારે શરીરમાં જાઓ તો તમે કેવા, તમારા અનુભવ કેવા? કોઈને કહેવા જેવા નહીં, ફોટો પાડે જેવા નહીં. શરીરમાં રહેવા જાઓ ત્યારે, હવે ઇન્દ્રિયોમાં રહેવા જાઓ ત્યારે તમે મન બની જાઓ છો. મન ઇન્દ્રિયોમાં રહેવા જાઓ ત્યારે હું હમણાં એના પાછા રિવર્સ ભાગ પણ કહું છું. મનને ખરાબ નથી બતાવતો, શરીરમાં રહેવા જાઉં એને હું ખરાબ નથી બતાવતો. પછી એમાં ને એમાં પછી પડ્યું રહેવું શરીરમાં ને શરીરમાં, ઇન્દ્રિયોમાં ને ઇન્દ્રિયોમાં, એ આગળ જતા હેબિટ પડે. અને હેબિટ તમારી ટેવ પડી ગયા પછી કોઈ રીતે લોહીમાં તમાકુનો રસ વયો જાય એટલે એ પાછો વાળી શકાતો કોઈ બોલતા નથી. હાલો હે એમાં તમને શું વાંધો છે? ખુલ્લું તો થવું પડશે. એક દી ડાક્ટરને તમે કહો કે મને બહુ દુખે, એ કે ક્યાં દુખે? કે એ નહીં બતાવું. અરે પણ ભાગ્યશાળી ન બતાવ્યું તો મને ખબર કેમ પડે? મારે અહીંયા ચેકો મૂકવો છે, મારે અહીંયા દવા લગાડવી છે, એ નહીં બતાવું. એ તો હાલે જ નહીં તો આ નહીં બતાવો તો ઉપલે દવાખાને બતાવશે. અને હમણાં ન બતાવો તો બધું ભેળું થઈ જાય તે બતાવશે. ભલા હે હમણાં નો વાપર તો કાંઈ વાંધો નહીં. હતો મેનેજર પણ એવડો મોટો ધનનો ઢગલો થયો એટલે લાકડી લઈને હેઠો ઉતરી ગયો. કાં તો કે આનું ધ્યાન રાખવા. અરે છે બધું તારું, મેનેજર તું છો અને હવે કાં વોચમેન બની ગયો? ઓ વોચમેન, વોચમેન ધ્યાન રાખે. આવી રીતે શરીરમાં રહીએ તો જીવ બનવું પડે, ઇન્દ્રિયોમાં રહીએ તો મન બનવું પડે, શ્વાસમાં રહીએ તો હંસ બનવું પડે, અને હંસની સાથે રહીએ તો આત્મા બનવું પડે, આત્માની સાથે રહીએ તો પરમાત્માના પડછાયામાં પકડાઈ જવું પડે. સ્વરને ઈશ્વર સુધી લંબાવવાનું છે. ઈશ્વરનું ઐશ્વર્ય સ્વરમાં આવે, આવી આપણે મહેનત કરવાની છે. એમ તો ઘરે આપણે બોલતા હોય એમાં કોઈ બાકી ન હોય. ઘણી વખત ઘણી જોર જોરથી બૂમો પાડીને આપણે બોલતા હોઈએ, પરંતુ આવું બોલવામાં આપણને આનંદ આવતો હોય તો આવું બોલીએ. કેવું? એ હરિ ગુરુ તારણ હાર, સતગુરુ તારણ હાર, યાજ મારી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. એ હરિ ગુરુ તારણ, એ દાખલો કરો, એ દાખલો કરો. તારણ હાર, યાદ મારી રાખની અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી.
પછી તમને એમ થાય કે ભાઈ શરીરની હારે રહેવા ગયા, ઇન્દ્રિયો હારે રહેવા ગયા, અહીંયા શરીર બન્યા, વા મન બન્યા, એવી રીતે એનો પ્રતિસ્પર્ધી જવાબ છે ને આ મુખનું બોલવાનું કાનમાં સમાઈ જાય. આકાશ, આપણા માથામાં નાનકડું આકાશ, પ્રકાશ આપણા આ કપાળમાં ઊંડે ઊંડે આ ઝીણી ઝીણી કીકી છે ને એમાં એક નૂર, અને નૂરની પાછળ એનો સ્વામી નૂરી બેઠો છે. નૂરી અજવાળું કરે છે. પછી આમાં પવન આવે છે, ડાબો ને જમણો બે પવન છે. એકનું નામ સૂર છે, એકનું નામ ચંદ્ર છે. એક ગરમા ગરમ છે ને એક શીતળ છે, એક પાણી. પછી આ પૃથ્વી, આ પાંચ તત્વ પ્રકૃતિના છે. આકાશનું લીધું છે, અગ્નિનું પ્રકાશનું લીધું છે, પવનનું લીધું છે, પાણીનું લીધું, આ પૃથ્વીને લીધું છે. આ પાંચે પાંચ તત્વ છે એનું બંધારણ એ મારી માં છે. પ્રકૃતિ ઇઝ માય મધર. આ શરીર તે મારી માં છે, આ શરીર તે મારી માં છે. એ શરીર જેનાથી જીવતું જાગતું રહે છે એ પવન. પવનમાં એક પ્રાણ રહે છે. એ પ્રાણ મારો પિતા છે. સૂર્યનારાયણના તેજમાંથી ખરી પડેલો એક ટુકડો હજારો વર્ષ સુધી ઠંડો થયો, પછી એનું નામ પૃથ્વી રાખ્યું છે. જુદા જુદા ખંડમાં વહેંચણી થઈ છે, પાણી સાથે રહે છે. નકર તો પૃથ્વીનું ઉર્જાકરણ આપણાથી સહેવાય નહીં. અમારી માં છે, પ્રાણ મારો પિતા છે. હવે ધીરેકથી આવો ને. એ પ્રાણના એક તણખામાંથી આ શરીર પ્રગટ થયું છે. પ્રાણનો તણખો ખર્યો, માએ પોતાની નાભીમાં રજ સાથે વીંટાળી લીધો અને એની સાથે પોતાની સૂળતા રાખી. એક એક સેકન્ડે સેકન્ડે અહીંયા કાંઈક છે, અહીંયા કાંઈક. એ પ્રાણનો તણખો માં સેવવા માંડી તા તો માના ચહેરામાં ફેરફાર થવા લાગ્યો. માનું મોઢું બદલવા માંડ્યું, માની આંખો બદલવા માંડી, માનું તેજ બદલવા માંડ્યું, માના શરીરનો વિકાસ થવા માંડ્યો. આવો એ પ્રાણનો તણખો મારો પિતા, આ શરીર મારી માં. પ્રાણની સાથે આ બોલે છે એ મારો ગુરુ છે, બોલે છે એ મારો ગુરુ છે. આ બોલનહારો ક્યાં પકડો નહીં ગુરુને. બોલે છે એ મારો ગુરુ છે, અને બોલે છે એમાં જેટલું સત 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 એ મારો પરમાત્મા છે, એ મારો ભગવાન સાક્ષાત છે. કરો તૈયારી. આ યાત્રા એક દી આવવાની છે, આજ નહીં તો કાલ. ભલા તારે તારી તૈયારી તું કરવાની જ રહેશે. આ યાત્રા એક દિવસ આવવાની છે. શરીર અવધિ ઉપર આવ્યું છે. શરીરના શ્વાસા લંબાવવા હોય કે ટૂંકાવવા હોય એ તમારા સ્વભાવ જગત, તમારી સંગત ઉપર, તમારી મનસ્વીતા ઉપર, તમારી પ્રકૃતિ ઉપર આધાર છે. શ્વાસને ટૂંકાવવા હોય તો ટૂંકાવી શકો છો, એટલે વધારવા હોય તો વધારી શકો. ભોગોમાં રહે છે સંસારિકતા, યોગમાં રહે છે ગુરુતા. યોગનો અર્થ અહીં જેનાથી છૂટા પડી ગયા છીએ એની સાથે મળવું છે. એમ કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન, પ્રાણી માત્રમાં બીજનો રોપનારો તે હું છું. એને આપણે લગભગ કેટલી વખત તો ગીતમાં ગાયા છે. ગીતમાં પ્રેમ બૂંદ એક ગમ જરે છે, પ્રેમ બૂંદ એક ગમ.
તો પ્રેમ પ્રગટ થાય છે, સત્યમાંથી પ્રગટે છે માતાઓ, સત્યમાંથી પ્રેમ પ્રગટે. ને તમારે સંસારમાં રહીને જો એ પ્રેમનું પ્રાગટ્ય જોવું હોય તો તમે તમારા પતિને પતિવ્રતા ધર્મ પાળી એને ભગવાનના યથાર્થ રૂપે માનવાનું શરૂ કરો, એટલે અસત્ય નીકળી જશે અને સત્ય શરૂ થશે. હું નથી કહેતો, તમને પ્રોમિસ આપે છે આખા જગતનો માલિક, ગીતાનો ગાનાર, એ તમને પ્રોમિસ આપે છે કે પતિવ્રત અને પતિ પાછો પોતાના ગુરુની ભક્તિ કરે. આ સીધો રસ્તો, સરળ સરળ. શ્વાસથી યાત્રા શરૂ થાય, સ્વરથી યાત્રા શરૂ થાય, સંકલ્પથી મનોજગતની યાત્રા શરૂ થાય. કોઈને દોષ ન દ્યો. મન ભલે ગમે એવું ભટકે એવું હોય, પણ તમે એને સાહેબ કબીર કે એમ મનને જવા દો ને, જ્યાં જાતું હોય ત્યાં. તમે એની પાછળ દમ પછાડા ન કરો, તમે એની પાછળ તમે પરેશાન ન થાઓ. હમણાં તમને ભેગું થઈ જશે, આટો દઈને આવતું રહેશે કે ક્યાંય કોઈ મને બોલાવતું નથી, એટલે તમારે એને કહેવું કે તો અહીં તને શું વાંધો છે, હું તો ટાઈમ ટુ ટાઈમ તું માગે એ તને આપ્યા રાખું છું. એનો બહાર ભટકવા તો મને શું કામે, જ્યાં ભટકી આવો. પણ કે ત્યાં કોઈ નથી બોલાવતું, હું તારે ઘરેથી ગયું એટલે તારી પાસે જાઉં. એમ મન આપણી સાથે સુલેહ કરી લે, સુલેહ કરી લે. આપણી અરે શું કહેવાય, સમાધાન કરી લે છે મન કે હવે કોઈ દી નહીં જાઓ, કોઈ દી જાઓ. ગુરુ પણ એમ જ કે ખબરદાર, ધણી જેમ પોતાની પત્નીને કહે છે ખબરદાર મને પૂછ્યા વગર, એમ ગુરુએ પોતાના શિષ્યને કહે ખબરદાર એ શિષ્ય, શિસ્તે મારા શરણે મૂક્યું છે, ખબરદાર મને પૂછ્યા વિના મનને જો ક્યાંય ભટકાવ્યું છે તો ખબરદાર. આદમી બાઈ ઉપર હાથ ઉગામે તો ગુરુ નહીં ઉગામતા હોય, એની પાસે કાંઈ નથી. અરે એની પાસે તો બે બોલ એવા છે કે જીવતે જીવતા સળગાવી નાખે એવા બોલ છે. અને એની પાસે અમર બોલે એવા છે કે મળદામાંથી પ્રાણ પુરાઈ જાય ને મળદું બેઠું થઈ જાય. આ બધી જે કંઈ બાબતો કહું છું એ સત્યની સમીપ છે, અને સત્ય આપણાથી સચવાય એવું છે. સત્ય કોઈ અઘરું નથી, પણ એક જ ગાંઠ વાળવી જોઈએ, ગાંઠ વાળવી જોઈએ. કોઈ ભાગશાળી આગલી પેઢીઓની બેલેન્સ લઈને આવતો હોય અને એને ચારે બાજુથી સહયોગ મળતો હોય, એ ગાંઠે વાળી લે છે. કેમ ઠાકુર રામકૃષ્ણ પરમહંસે ગાંઠ ન વાળી લીધી, નરેન્દ્રે ગાંઠ ન વાળી લીધી. વિવેકાનંદના ઘરમાં જઈ પહોંચ્યા, તોતાપુરી બાપુએ ગાંઠ વાળી કે ઠાકોર રામકૃષ્ણ પરમહંસની ઉપર પોતે છાયા બની એનો યોગ પરિપક્વ કરાવી દીધો. ગુરુ આવા હોય છે બાપા. હાજી, ગુરુ સુરતા રાખીને પોતાના શિષ્યને એની પેઢી ઉતરે એવો બનાવી દે છે. એની સુરતા રાખે, સુરતા રાખે. સુરતા એક એવું સાધન છે બેનો ભાઈઓ, એને હું શું કામે છુપાવું. સુરતા એક એવું સાધન છે કે બુદ્ધિ 100 ઘરમાં રહે છે, એનું નામ સતરૂપા છે. એક ફેરે બોલો સતરૂપા. એટલે 100 ઘરમાં રહેવા વાળી બુદ્ધિ. એમાં ગુરુએ 6 વચન આપ્યા, 6 વચન આપ્યા. એડ્રેસ કરી, સરનામું કરીને 6 વચન આપ્યા. એ 6 વચન આપ્યા પછી 94 ખાનામાં રખડતી ભટકતી, કોઈ નિર્ણય ન લેવા દેતી એવી બુદ્ધિ એ 6 ગુરુના વચન પાસે હાથ જોડી જાય છે. એ વચનના પ્રદેશમાં, વચનની સન્મુખ અથવા તો વચનમાં કાંઈ ચંચુપાત કરવા
એ બુદ્ધિ એ બાજુ જાતી નથી. એનો વચનનો પ્રકાશ જ એવો છે કે બુદ્ધિ ત્યાંથી પાછી વળી જાય છે. યુ કેન ટ્રાય, તમે એનો અનુભવ કરો. આટલા બધા બેઠા, એક જણો ઊભો થઈને ગાર તો બોલો મને કે હવે જાને હારા, જેવું અપમાન કરવું એવું કરો, અને પછી તમે મારા ચહેરાને જોયા કરો. મારો ચહેરો આઘો પાછો થાય તો તમારે સમજવાનું હજી થયો નથી, થવાની કોશિશ કરે. સાધુ થવું સહેલું નથી. ચહેરો બદલી ગયો તો સમજવાનું કે હજી દાખલો કરે સાધુ થવાનો, પણ હજી પૂરેપૂરો થયો. મોઢું મંડ્યું આડાવડું થવા, અને ગારું કાઢો ગમે એટલી, અને ગમે એટલી ગારું, જેમ 2006નું પાણી ભાગી ગયું એમ તમારી ગારું રવાના થઈ જાય તો સમજવાનું કે લઈ એને શેડતા નહીં, સાધુનો દીકરો છે. મોરછા પરવાના. તો હું એ વાત કહેવા જતો હતો અને રાજીપીથી કહેવા જતો હતો. તમને ગોઠે એવા 5-25 અહીંયા છે ને બહેનો ભાઈઓ છે, એના હાટું હું રાડ ઉપાડું જોર જોરથી. આ ભજનવાળાની છે આજ હું એ રાડ પાડવા માંડ્યો, નકર આ કાનમાં કહેવા જેવી હળવી ફૂલ વાતો છે. આને ભોંગરામાં ન કહેવાય.